વાલા મારા ધોરણ 11 સાયન્સના વાલા બાળકો, રાઈટ ને? કેમ છો? મજામાં ને બધા? ઓલ વેલ? બહુ સરસ. ચેપ્ટર નંબર 6. સૌથી પહેલા કાર્ય જોયું. કાર્ય નથી ભાઈ, સૌથી પહેલા તો બે સદિશનો અદિશ ગુણાકાર જોયો. એના પછી કાર્ય જોયું. કાર્ય ઉર્જા પ્રમેય જોયો. એક પરિમાણ, દ્વિપરિમાણ ના ત્રિપરિમાણ વાળો W is equal to delta K. પછી ગતિ ઉર્જા સમજાવી. પદાર્થમાં એની ગતિ કે કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવાય, એ સમજાવ્યું. સ્થિતિ ઉર્જા સમજાવી, ગતિ ઉર્જાના સૂત્રો મેળવ્યા, સ્થિતિ ઉર્જાના સૂત્રો મેળવ્યા. યાંત્રિક ઉર્જા સમજાવી, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર યાંત્રિક ઉર્જા થાય. એની સાથે સંકળાયેલું બહુ અગત્યનું નામ સંરક્ષિત બળ અને સંરક્ષી બળ ક્ષેત્ર સમજાયું. સંરક્ષી બળ અને સંરક્ષી બળ ક્ષેત્ર બે વસ્તુ સમજાવી. આ બેની અંદર એવું કીધું કે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે છે ને એને યાંત્રિક ઉર્જા કહે છે. પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર થાય, પદાર્થની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય, પણ પદાર્થની યાંત્રિક ઉર્જામાં ક્યારેય ફેરફાર ના થાય. પથ્થરને તમે ઉપર ફેંકો છો તો વેગ વધારે છે, તો ગતિ ઉર્જા વધારે છે. જેમ 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 ઉપર જાય તેમ વેગ ઘટે, પણ ઊંચાઈ વધે. વેગ ઘટે, ગતિ ઉર્જા ઘટે. ઊંચાઈ વધે, સ્થિતિ ઉર્જા વધે. મહત્તમ ઊંચાઈ પાસે વેગ શૂન્ય, ગતિ ઉર્જા શૂન્ય. ઊંચાઈ મહત્તમ, સ્થિતિ ઉર્જા વધારે. નીચે આવે, વેગ પાછો વધતો જાય પણ ઊંચાઈ ઘટતી જાય. સમજાઈ ગઈ વાત? બહુ જ સરસ. નાઉ નેક્સ્ટ, આના પછીની વાત હતી આપણી પાસે કે જેની અંદર સંરક્ષિત ક્ષેત્રમાં કીધું હતું કે પદાર્થ પર થતું કાર્ય એ જો માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે. બીજું હતું પદાર્થ પર થતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનને બદલે હવે માર્ગની વાત કરીએ તો તેના ગતિ માર્ગ પર આધાર ના રાખે. એટલે પદાર્થ પર થતું કાર્ય ગતિ માર્ગ પર આધારિત ના હોય. અને ત્રીજી વાત હતી, બોલો, બંધ માર્ગ પર થતું કુલ કાર્ય શૂન્ય થાય. એટલે પદાર્થને અહીંયાથી ઉપર લઈ જાઓ, ત્યાંથી પાછો લઈ આવો, કુલ કાર્ય 0 થઈ જાય. બસ આવી વાતની સમજૂતી મેં તમને લાસ્ટ લેક્ચરમાં આપી. હવે આની સાથે સંકળાયેલા કેટલાક ઉદાહરણને આપણે સમજવાની કોશિશ કરીએ મારા વાલા બાળકો. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણ નંબર 6.5. પેજ નંબર છે આપણી પાસે 119. રાઈટ? ઓકે, તો 6.5. રેલવે પ્લેટફોર્મની ખડબચડી સપાટી પર એક બેન પતરાની પેટીને ઘસડે છે. 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા, એટલે થાકી જાય છે, વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે. બેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. તમારી જાતે દોરવાનો છે, બાકી મેં ક્યારનો પહેલા દોરી દીધો હોય, આકૃતિ આપેલી હોય તો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય શોધો. સમજીએ આપણે આ પ્રશ્નને શું કહેવા માંગે છે તે. સૌથી પહેલા આલેખ દોર્યા આપણે કે શું હોઈ શકે છે. આ પરિસ્થિતિ છે. અહીંયા સ્થાનાંતરને x વડે દર્શાવીશું અને બળને f વડે દર્શાવીશું. વાલા બાળકો, આ બાજુ હું દર્શાવીશ ઘર્ષણ. આ બાજુનું જે બળ હશે એ બળ બેને લગાડેલું બળ છે, જ્યારે આ બાજુનું બળ છે તે ઘર્ષણ બળ છે. રાઈટ? ઓકે, હવે આલેખની અંદર બે બાબત છે. 10 મીટર સુધી બળ લાગે છે અને 20 મીટરે તે થોભી જાય છે. 50 ન્યૂટનનું બળ અને અહીંયા મારે લખવું પડશે 100 ન્યૂટનનું બળ. 50 ન્યૂટનનું બળ એ ઘર્ષણ બળ છે, એટલે અહીંયા લખવું પડશે મારે -50 અને ઘર્ષણ બળ જેનો સિમ્બોલ સ્મોલ f લખીએ છીએ. હવે જો હું આલેખને દોરું એમના શબ્દો પ્રમાણે તો વાક્ય વાંચું છું. જો તેની પેટી ઘસડે છે, 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. સમજવાની વાત આ છે.
10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે, એટલે આ થઈ ગયું રાઈટ. પછી શું કીધું છે? થાકી જાય છે, ઘટીને 50 ન્યૂટન બળ લગાડે છે ને કુલ અંતર 20 કાપે છે, એટલે આ 20 મીટર અંતર સુધીમાં અહીંયા, એનો મતલબ કે આ અહીંયાથી આવું થઈ ગયું રાઈટ. તો આ એમણે એટલે કે બેને બળ લગાડ્યું અને નીચે -50 ન્યૂટનની અંદર ઘર્ષણ બળ લાગ્યું, તો આ ઘર્ષણ બળની વાત આપણે કરવાની છે રાઈટ. એમણે જે નામકરણ કર્યું છે એના પ્રમાણે આને 0 કીધું છે, અથવા તો આને A કહીએ છીએ, અહીંયાથી A B C D રાઈટ. અહીંયાના બિંદુને E, આને I, આને H અને આને G રાઈટ. અહીંયા વચ્ચે આપણને જરૂર પડશે એક બિંદુ, તો આપણે એને M એવું નામ આપી દઈશું, જરૂર પડે તો, બાકી નહીં. ઓકે, હાલમાં નથી એટલે હું કશું કહેતો નથી રાઈટ, નહીં તો ખોટું પાછું કન્ફ્યુઝન થાય. આકૃતિમાં એનું વર્ણન કરી દેવાનું કે આકૃતિમાં 10 મીટર અંતર સુધી બેન 100 ન્યૂટનનું બળ લગાડે છે, બાકીના 10 મીટરમાં તે રેખીય રીતે ઘટી અને 50 ન્યૂટન થાય છે. સમગ્ર ગતિ દરમિયાન ઘર્ષણ બળ -50 છે, જેને ઋણ બાજુએ દર્શાવેલ છે. આવા શબ્દો લખવા પડે અહીંયાની સમજૂતીમાં, જે તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા લખીને આપેલા છે. આ ના લખો તો તમારા માર્ક્સ આની સાથેના ઘટી જાય. તમારી મુખ્ય મર્યાદા આ છે, આ શબ્દો નથી લખાતા, એ તમારી લિમિટેશન છે. હું બોલી જઉં છું, હવે આવું તો કેટલુંક લખીશું બોર્ડ પર. હવે ટેવાવું પડશે તમને કે તમારી જાતે આવી ટેક્સ્ટ બુકની અંદરની માહિતી હું જે બોલી ગયો છું સરળ શબ્દોમાં જાતે લખો અને વધો આગળ. તો હું શું બોલ્યો? તો આકૃતિમાં બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરેલો છે. બેને 10 મીટર અંતર સુધી 100 ન્યૂટનનું બળ લગાડ્યું, જેને C સુધી દર્શાવેલું છે. ત્યારબાદના 10 મીટર સુધીમાં તે બળ ઘટાડીને 50 ન્યૂટન થાય છે. સમગ્ર ગતિ દરમિયાન 50 ન્યૂટનનું ઘર્ષણ બળ લાગે છે, જે ગતિની વિરુદ્ધ દિશામાં છે, માટે તેને નીચે તરફ દર્શાવ્યું છે. ધેટ્સ ઇટ. આવું તમારે લખતા શીખવું પડશે જાતે. એટલે આ માહિતી હું હમણાં બોર્ડ પર લખતો નથી. ઓકે, પ્રશ્નમાં શું પૂછ્યું છે? તો પ્રશ્નમાં પૂછ્યું છે આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય શોધો. તો અહીંયા લખી શકીએ F વિરુદ્ધ x ના આલેખમાં આલેખ નીચેનું ક્ષેત્રફળ કાર્ય આપે છે, કાર્ય આપે છે. અહીંયા લખીએ બેને લગાડેલ બળ વડે થતું કાર્ય W is equal to લંબચોરસ A B C D નું ક્ષેત્રફળ પ્લસ આ આકારને શું કહેવાય? તો CEID સમ લંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આ નામ અહીંયા શું છે? તો કે લંબચોરસ. તો અહીંયા CEID સમ લંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. એટલે આનું ક્ષેત્રફળ અને આના ક્ષેત્રફળનો સરવાળો એટલે કાર્ય. તો હવે પહેલા માટે તમે લખી શકશો W is equal to અહીંયા લખી શકશો AD ગુણાકારમાં AB. તો AB ગુણાકારમાં AB આવું થાય પ્લસ 1/2. હવે એના ક્ષેત્રફળનું સૂત્ર એમણે લખ્યું છે, એની અંદર જો હું સૂત્ર લખું તો શું થઈ શકશે? તો આ એક બાજુની લંબાઈ, એનો મતલબ થઈ શકશે CD પ્લસ
બીજી બાજુ જે નાની છે એની લંબાઈ જેને કહીએ છીએ EI ગુણાકારની અંદર બેઝ એટલે પાયો એટલે આ DI થઈ શકશે રાઈટ સૂત્રને એમણે લખ્યું નથી ડાયરેક્ટ કિંમત મૂકી દીધી છે આપણે એક વધારાનો સ્ટેપ કર્યો ઇઝ ઇક્વલ ટુ બચ્ચા પાર્ટી AB તો AB એટલે 100 છે AD 10 છે પ્લસ 1/2 CD ની કિંમત 100 છે પ્લસ EI ની કિંમત છે 50 ગુણાકારમાં DI છે 10 વાલા મારા બાળકો 1000 વત્તા આનો સરવાળો 150 ગુણાકારમાં 10 આને ભાગાકારમાં લેશો તો 75 નાની સાથે ગુણાકાર થશે એનો મતલબ થઈ જશે 1000 વત્તા 750 માટે W ઇઝ ઇક્વલ ટુ 1750 જૂલ આ કાર્ય કોણે કર્યું વાલા બાળકો તો આ કાર્ય કર્યું બેને જે બળ લગાડ્યું તેમણે હવે બીજું પદ આવશે આપણે અવરોધક બળ વડે થયેલું કાર્ય તો અહીંયા લખી શકીએ અવરોધક બળ ઘર્ષણ બળ વડે થયેલ કાર્ય જેને આપણે WF પણ કહીશું ઇઝ ઇક્વલ ટુ લંબચોરસ કયું નામ આવશે તો કે AIHG નું ક્ષેત્રફળ તો ઇઝ ઇક્વલ ટુ WF ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 20 ગુણાકારમાં -50 એનો મતલબ -1000 જૂલ નીચે ઋણ નિશાનીનું ક્લેરિફિકેશન કરેલું છે બળ અક્ષની ઋણ તરફના ક્ષેત્રનું ચિહ્ન ઋણ હોય છે એનો મતલબ લખી શકીએ ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ હોય છે ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ મળે છે કેમ તો કે આ બળ ગતિનો વિરોધ કરે છે ગતિ જે દિશામાં થાય એનાથી વિરુદ્ધ દિશામાં થાય છે ઓકે બોલો બચ્ચાઓ ઉદાહરણ નંબર 6.6 બહુ સરસ મજાનો દાખલો છે ગણતરી કરશો મજા આવશે શું કહે છે પ્રશ્નમાં સમતલ સપાટી પર VI is equal to 2 મીટર પર સેકન્ડની ઝડપથી VI પ્રારંભિક ઝડપ 2 મીટર પર સેકન્ડ 1 કિલોગ્રામ દળનો એક બ્લોક M બરાબર 1 kg દળનો એક બ્લોક ખળબચડા પટ્ટામાં પ્રવેશે છે જે x બરાબર 0.1 થી x બરાબર 2.01 મીટર સુધીનો છે ખળબચડો પટ્ટો જો હું તમને આકૃતિમાં દર્શાવું તો સપોઝ આવો કોઈ પટ્ટો હોય તો અહીંયાથી અહીંયા સુધીનો ભાગ ખળબચડો છે આ પટ્ટો ચાકો અને x બરાબર 0.1 કહીએ અને x બરાબર 2.01 આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ r ના x ના વ્યસ્ત પ્રમાણમાં છે તો અહીંયા લખું અવરોધક બળ Fr r એટલે રેઝિસ્ટિવ ફોર્સ નું ગુજરાતી થાય અવરોધક બળ આ r નો મતલબ થાય રેઝિસ્ટિવ ફોર્સ ગુજરાતીમાં અવરોધક બળ આવું કહી શકાય તો આનો જવાબ થઈ જશે મારા વાલાઓ -k/x પણ ક્યાંથી ક્યાં સુધી આટલા જ ભાગની અંદર તો એની કન્ડિશન આપી છે જો 0.1 less than x less than 2.01 મીટર ઓકે એના પછી બીજું કીધું છે
ઇઝ ઇક્વલ ટુ 0. ક્યારે? તો કે આના પહેલા અને આના પછી. તો અહીંયા લખી શકાય 0 જ્યાં x લેસ ધેન 0.1 મીટર અને x ગ્રેટર ધેન 2.01 મીટર. અહીંયા k બરાબર 0.5 જૂલ છે. k is equal to 0.5 જૂલ. આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને vf ઝડપ શોધવાની છે. અંતિમ ગતિ ઉર્જા એટલે kf શોધવાની છે અને અંતિમ ઝડપ એટલે vf શોધવાનું છે. ખ્યાલ આવી ગયો આખો? ઓકે. હવે શોધીશું કેવી રીતના? તો કે બહુ સિમ્પલ, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. તો જવાબની જે માહિતી છે તેની અંદર અહીંયા લખી શકો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ w. પણ વાલાઓ ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ લખું તો kf માઇનસ ki અને w ને હું લખી શકું છું ઇન્ટિગ્રેશન f ઇન્ટુ dx. રાઈટ? ki ને લઈ જાઉં છું જમણી બાજુ તો kf ઇઝ ઇક્વલ ટુ ki પ્લસ ઇન્ટિગ્રેશન જ્યારે હું f ની કિંમત મૂકીશ પ્લસ ની જગ્યાએ અહીંયા આવશે માઇનસ. કેમ? તો કે માઇનસ k અપોન x છે તો k અપોન x dx. વાલા બચ્ચાઓ મારે લિમિટમાં સંકલન કરવું પડશે કારણ કે આ અવરોધક બળ આના પહેલા નથી લાગતું અને આના પછી નથી લાગતું, માત્ર આટલી મર્યાદામાં છે. તો અહીંયા લખીશ 0.1 થી આ અવરોધક બળ લાગે છે અને 2.01 સુધી લાગે છે. બસ આ આપણી લિમિટ થઈ ગઈ. શેની સાથે સંકળાયેલી બચ્ચા પારડી? તો કે આ લિમિટ થઈ આ અવરોધક બળની સાથે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ ki. આ k ને બહાર કાઢી લઈએ માઇનસ k. આ k એટલે આ અચળાંક છે. રાઈટ? ઇન્ટિગ્રેશન 0.1 થી 2.01 1 upon x dx. આ 1 upon x dx નું સંકલન શું થાય? તો એ પણ તમને આવડે છે, શીખવાડ્યું છે મેં જ તમને. ki is minus k. આનું સંકલન થાય ln x 0.1 થી 2.01. રાઈટ? શીખવાડું ફરીથી પાછો. આમાં કશું છે નહીં ભાઈ, આ બધા સૂત્રો છે. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થાય. કેમ એવું કોઈએ શીખવાડ્યું? નહીં. ગોળાનું કદ 4/3 પાઈ r ક્યુબ થાય. કોઈએ શીખવાડ્યું? નહીં. તો એવી જ વાત અહીંયા આપણી પાસે છે કે આ ગણિતનો જવાબ છે કે ઇન્ટિગ્રેશન 1 upon x dx is equal to ln x. શક્ય હશે તેટલું અને અંત સુધીનો સમજાવવાનો પ્રયત્ન કરીશ, પણ જ્યાં ફોર્મ્યુલા આવતી હશે ત્યાં આપણે ગણિત સહારો લેવો પડે. રાઈટ? ઓકે. આ ln શું છે? તો ln એ એક પ્રકારનો લોગેરિધમ છે. કેમેસ્ટ્રીમાં પણ ઘણા બધા દાખલા એની સાથે જોડાયેલા આવે છે. તો આ ln ને કહેવાય શું? તો અહીંયા હું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ અહીંયા પૂરું થઈ ગયું. ln x is equal to log x to the base e. આવું લખાય. ફરીથી ln x અને વંચાઈશું log x to the base e. આ e એ એક સંખ્યા છે 2.71. આ e એ એક સંખ્યા છે 2.71. રાઈટ? હવે આ જ ln ને મારે 2.303 log x to the base હવે એ 10 થઈ જશે. રાઈટ? log x to the base 10. આધાર બદલાઈ ગયો. અહીંયા આધાર કેટલો હતો? e. e એટલે 2.71. અહીંયા આધાર કેટલો થઈ ગયો? 10. હવે આ log તમે તમારા log ટેબલમાં જોઈ શકો અને એના ઘણા બધા દાખલા તમને તમારા કેમેસ્ટ્રીના સરે સોલ્વ કરાવ્યા હશે.
બસ એ જ લોગનો સહારો આપણે અહીંયા લઈશું. ફરીથી એકવાર 1/x dx ln x એટલે આનું સંકલન થઈ ગયું. આ ln x ને તમે આવી રીતે લખી શકો. વાંચીશું log x to the base e. e એ અચળ સંખ્યા છે 2.718. આગળ ઘણી બધી કિંમત એની પાછળ શક્ય છે. 2.303 x to the base 10. હવે આ કિંમત log ટેબલમાં જોવાય. વાલા બાળકો, વેલકમ બેક. પાછા આપણે અહીંયા આવવાનું રહેશે. તો મારી પાસે ડાબી બાજુનું પદ હતું kf is equal to ki minus k અને અહીંયા આવશે ln. x ની જગ્યાએ એક વખતે હું મૂકીશ 2.01 minus ln 0.1. હવે પાછો log નું બીજું સૂત્ર આપણે ઉપયોગમાં લઈશું log ના નિયમોની અંદરથી, જેને હું લખીશ ln a minus ln b is equal to ln a by b. log ના બે પદ વચ્ચે બાદબાકી હોય તો એનો ભાગાકાર થાય. log ના બે પદ વચ્ચે બાદબાકી હોય તો એનો ભાગાકાર થાય. મેથેમેટિકલ ટૂલ્સ જોઈ લેજો, એમાં પણ આવી બધી બાબતો સમજાવેલી છે. ફાઇન. તો હવે આનો જવાબ થઈ જશે મારા વાલાઓ ki minus k ln 2.01 divided by 0.1. 10 વડે આને ગુણો છો અને 10 વડે આને ગુણો છો એવું માની લેશો તો kf is equal to ki minus k ln 20.1. ભાગાકાર કેલ્ક્યુલેટર થી કરશો તોય મને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે કેલ્ક્યુલેટર અલાઉડ છે આપણી સિસ્ટમ પ્રમાણે. ઓકે, ki minus k. હવે આને હું આ ઉપયોગ કરું છું તો અહીંયા આવશે 2.303 log 20.1. ઓકે, હવે હું બધી કિંમત આમાં મૂકવાનો પ્રયત્ન કરીશ. kf is equal to ki, મને ખાલી વેગ આપેલો છે તો 1/2 m vi square માઈનસ આ k ની કિંમત 0.5 log 20.1. 20 નો log 0.3010 થાય. અહીંયા 20 છે એટલે 1.3010, રાઈટ, is equal to 1/2. m ની કિંમત 1 છે, v ની કિંમત 2 છે તો 2 નો વર્ગ થશે વાલાઓ 4. 2 નો વર્ગ 4 માઈનસ આનો આની સાથે ગુણાકાર કરશો તો એ ગુણાકારનો જવાબ તમને 1.5, રાઈટ, આનો જવાબ છે 1.5 છે, જે પ્રમાણે અહીંયા મને મળે છે તે, રાઈટ. તો એનો આન્સર છે 1.5. તો અહીંયાથી આ કેન્સલ થાય તો 2. તો 2 minus 1.5 is equal to 0.5. તો ડાબી બાજુમાં kf ની જગ્યાએ હું 1/2 m vf square is equal to 0.5. હવે આ 0.5 નો મતલબ હું લખી શકું 1/2. 0.5 એટલે 1/2. તો અહીંયા લખી શકું 1/2 m ની જગ્યાએ 1 vf square is equal to 1/2. આ બે ને આ બે કેન્સલ થઈ ગયા તો આનો જવાબ થઈ ગયો vf square is equal to 1. માટે vf is also equal to 1 meter per second. તો તમારી પાસે બે શબ્દો જે શોધવાના હતા, અંતિમ ગતિ ઉર્જા, તો આનો જવાબ થઈ ગયો 0.5 જૂલ. તો અહીંયા લખી શકું માટે અંતિમ ગતિ ઉર્જા બરાબર 0.5 જૂલ તથા અંતિમ વેગ બરાબર 1 મીટર પર સેકન્ડ. તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા જોશો તો તમને ખબર પડશે વાલાઓ કે આ દાખલો ટેક્સ્ટ બુકમાંથી વાંચો તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, સમજાય જ નહીં. પણ તમારા દિવ્યેશ સર તમારી જોડે છે, ચિંતા કરવાની આવશ્યકતા છે જ નહીં.
તમે આગળ દોડો ના, હું તમને લઈને મારી સાથે દોડીશ. હું આગળ દોડીશ તોય મજા નહીં આવે, તમે દોડશો તો પણ મજા નહીં આવે. આપણે બધા સાથે સાથે ચાલતા ચાલતા દોડતા શીખવાનું છે, છેલ્લે પરીક્ષા આવે એટલે ઉડતા શીખવાનું છે. રાઈટ? તો મારા વાલા બચ્ચાઓ, આ સરસ દાખલો છે, શાંતિથી 2 વાર ઘડી નાખવાનો, જુઓ પછી તમને આમ આવડે જ છૂટકો. અને આવા દાખલા ટિપિકલ હોય ને શું કરવાનું ખબર? તમારા જ કોઈક મિત્રને તમારે શીખવાડવાનો. જુઓ પછી ક્યારેય ભૂલ નહીં થાય. ભણવાની બાબતમાં ક્યારેય જેલસ ફીલ ના કરશો. જે બીજાને માટે ડિફિકલ્ટ છે, જો તમારે શીખવું હોય, તમારે એને સહેલું બનાવવું હોય, મારે એને સહેલું બનાવવું હોય તો શું કરવાનું? તો કે મારે એ વસ્તુ બીજાને એકવાર શીખવાડી દેવાની. જોઈ લેજો, આજે તમે 11મા ધોરણમાં છો, તમને 10માનું ગણિત જે તે સમયે અઘરું લાગતું હતું, પણ આજે એ જ ગણિત તમને આમ રમત લાગે છે. કેમ? પાસ આઉટ થઈ ગયા તમે એમાંથી. તો હવે આ જ વસ્તુ 12મું ધોરણ પાસ કરતા પહેલા, 11મું ધોરણ પાસ કરતા પહેલા જો સહેલું બનાવવું હોય તો શું કરશો? તો કે એક જ વાત, તમે જે શીખો છો એ કોકને શીખવાડો. જુઓ પછી તમારા દિવ્યેશ સરની વાત સાચી જ પડે છે કે નહીં. અને બધાની સારી વિશેષ બહુ આગળ વધે છે. જેમ કે તમે બધા મેસેજમાં, યુટ્યુબની ચેનલમાં નીચે બધું લખીને આપો છો કે સર યુ આર ધ બેસ્ટ ટીચર, યુ આર ધ ધીસ વન, આમ તેમ બધું બહુ લખો છો. આઈ એપ્રિસિએટ યુ, બહુ જ સારું લાગે છે. રાઈટ? પણ એની સાથે સાથે હવે બીજું એક કામ કરતા શીખવાડે છે તમારા દિવ્યેશ સર, કે જેને નથી આવડતા દાખલા, જેને સમજ નથી પડતી, તમારી મદદની જરૂર છે, તમે પણ એને મદદ કરો. રાઈટ? અને આટલા સબસ્ક્રાઇબર સુધી પહોંચાડ્યા છે, તો આ બધા જ ફરીથી પાછા એકના 5 કીધા તમે, તમને બીજા એક તમે કરો, આમ વધવા માંડશે. તમારું આખું ગ્રુપ બહુ મોટું થઈ જશે. રાઈટ? આગળ વધીએ આપણે નવા દાખલાની અંદર. આમાં કઈ તકલીફ હોય તો લઈ શકો છો, કારણ કે આ તમારી રેફરન્સ બુકમાં પણ નથી, તમારી ટેક્સ્ટ બુકમાં પણ નથી, જે છે અહીંયા છે. પેલા ભૂલકાઓ પાછા આપણે 122 નંબરના પેજ પર પહોંચી ગયા છે. ઉદાહરણ નંબર 6.7. કંઈક આકૃતિ દોરી દીધી છે મેં. રાઈટ? હવે આકૃતિ આપેલી છે એવું છે અંદર, એટલા માટે જો m દળનો એક દડો l લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલો છે. તો આ દોરીનું લંબાઈ l અને આ દડાનું દળ m. તેને નિમ્ન બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે. એનો મતલબ કે અહીંથી આ દિશામાં એને v0 વેગ આપવામાં આવ્યો છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે. એટલે કહેવા એવું માંગે છે કે અહીંથી આમ જાય, પછી દોરી ઢીલી પડશે તો આમ આવી જશે, નહીં પડે તો આમથી આમ ગતિ ચાલુ રાખશે. ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 માં દર્શાવેલ છે. તો નંબર 1 v0 એટલે કે પ્રારંભિક વેગ, નંબર 2 b અને c પાસે તેની ઝડપ શોધો, b અને c પાસેના ગતિ ઊર્જાનો ગુણોત્તર kb/kc માટેના સમીકરણ મેળવો, c બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તેની પણ ચર્ચા કરો. બહુ બધું પૂછ્યું છે. આપણે રેન્ડમલી નહીં જઈ શકીએ આ દાખલામાં, ક્રમ પ્રમાણે બહુ જ સરસ રીતે સમજવો પડશે અને જ પ્રમાણે ગણવો પડશે. ઉતાવળ જરા પણ નહીં ચાલે. 4 માર્ક્સનો દાખલો પૂછાવાની ઘણી બધી સંભાવના સાથે મારી સાથે બન્યા રહેશો. હમણાં ને હમણાં જ મોડે થઈ જશે, ક્યાંય કશું કરવાની જરૂર નહીં પડે. અને મેં તમને કીધું એ અપનાવવાનું કે શીખવાડી દેવાનો કોઈકને, આ બાજુ મોબાઈલ ચાલુ રાખવાનો અને બીજાને શીખવાડવાનું દિવ્યેશ સરની શીખવાડેલી મેથડ, અને એને શીખવાડી દેવાનું. ક્યાંય કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે. બાકી તો છીએ જ અમે. ફાઇન. તો હવે લખી શકીએ આખા દાખલાની જે સમજૂતી છે એની સાથેની વાત કરીએ. તો એવું લખાય સૌથી પહેલા કે દડા પર લાગતા બળ, દડા પર લાગતા બળ. નંબર 1 વજન બળ mg અધો દિશામાં. એના પછી નંબર 2
તણાવ બળ T ઉર્ધ્વ દિશામાં, આ ઉર્ધ્વ દિશામાં ફરજિયાત નથી હો. કેમ? તો કે જ્યારે અહીંયા હશે ત્યારે આમ લાગતું હશે તો એવી દિશા નથી લાગતો, રાઈટ. અને ત્રીજું જે બળ છે કેન્દ્ર ત્યાગી બળ, જેને આપણે નામ આપીએ છીએ કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ બરાબર mv² upon r. r ની જગ્યાએ હું લખી દઈશ l, કારણ કે ત્રિજ્યા l છે. અહીંયા એક નાનું સરખું વાક્ય એડ કરી દઈએ કે અહીં તણાવ બળ વડે કાર્ય થતું નથી. કેમ નથી થતું સમજાવવાની આવશ્યકતા નહીં પડે. બે એક્ઝામ્પલ આ ચેપ્ટરની થિયરીમાં સમજાયો છે મેં તમને કે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે, તો એને કેન્દ્ર તરફ લાગતા બળની અસર હેઠળ કાર્ય ના થાય એવું સમજી શકાય છે. એટલે અહીંયા તણાવ બળ વડે કાર્ય થતું નથી. હવેની સમજૂતી આગળ વધારીએ છીએ. એ સ્થાન એ સૌથી નિમ્નતમ સ્થાન છે, માટે ઊંચાઈ h બરાબર 0 થાય, માટે સ્થિતિ ઊર્જા બરાબર mgh is equal to 0 થાય. માટે એ સ્થાને કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. કુલ ઊર્જાને EA સિમ્બોલ થી લખી દઉં તો એ સ્થાને વેગ જોઈ લો કેટલો છે v0, તો અહીંયા લખીશ 1/2 mv02. સ્થિતિ ઊર્જા તો 0 થઈ જાય એવું કહી જ દીધું છે, તો માટે EA is equal to 1/2 mv02. સમીકરણ નંબર 1. ઘણા બધા સમીકરણ આવશે. અહીંયા આ દિશામાં હું વજન બળ બતાવીશ જેને mg કહીશ. કેન્દ્રગામી બળ બતાવવાની જરૂરિયાત રહેતી નથી. ઓકે, તો હવેની વાત આગળ વધારીએ. એ સ્થાને ગતિનું સમીકરણ જો હું લખું તો ઉપર એક તણાવ બળ લાગે છે, નીચે બે બળ લાગે છે. બીજું બતાવ્યું નથી, તમે કહેતા હોય તો આપણે બતાવીએ, હમણાં તો ના પાડી મેં, પણ છતાંય mv² upon l. એકચ્યુઅલી સૂત્ર છે mv² upon r. r એટલે ત્રિજ્યા, પણ હું આને mv² upon l કહી દઉં કારણ કે મારી પાસે દોરીની લંબાઈ l છે. એ સ્થાને ગતિનું સમીકરણ લખું તો t ઉપર છે તણાવ બળ આ દિશામાં, અને આ બંને બળ નીચે છે, તો t is equal to લખી શકું હું mg minus m v02 m v02 upon l. માટે t minus mg is equal to m v02 upon l. સમીકરણ નંબર 2. સમજાયું આટલું? આ દળો જ્યારે C સ્થાને પહોંચે ત્યારે દોરી ઢીલી પડે છે, માટે તેમાં તણાવ બળ T બરાબર 0 થાય. આ સ્થિતિમાં એટલે C પાસે અહીંયા બે બળ હોઈ શકે. એક તો એનું વજન બળ mg અને બીજું અહીંયાથી દૂર તરફ લઈ જતું બળ m vc² ના છેદમાં l. રાઈટ? તો હવે આ સમીકરણ જો હું અહીંયા લખું તો આવું લખી શકાય m vc² ના છેદમાં l is equal to m into g. m બંને બાજુથી કેન્સલ થઈ જાય તો vc² is equal to g into l. માટે સમીકરણ નંબર 3 જરૂર પડવાની છે આની, એટલા માટે હવે હું C સ્થાન પાસે કુલ ઊર્જા લખવાની કોશિશ કરું તો તમને દેખાય છે કે અહીંયાથી આટલી ઊંચાઈ કેટલી હોઈ શકે?
તો અહીંયાથી આટલી ઊંચાઈ h બરાબર ટ્વાઇસ l. અહીંયાથી આટલી ઊંચાઈ l અને અહીંથી આટલી ઊંચાઈ l, તો ટ્વાઇસ l થઈ જાય. તો હવે એનો મતલબ શું થયો વાલાઓ? તો હવે ધ્યાન રાખજો, C સ્થાન પાસે આની જરૂર છે નહીં, આપણને મૂકી દઈએ. C સ્થાન પાસે કુલ ઉર્જા, અગેન એનું એક સૂત્ર બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આ VC શું છે? VC શું છે તો લખીએ, જ્યાં VC બરાબર C સ્થાને દડાનો વેગ છે. તો હવે મારી પાસે કુલ ઉર્જાનું સૂત્ર થઈ શકશે EC is equal to ગતિ ઉર્જા એટલે લખીશ 1/2 mvc² પ્લસ સ્થિતિ ઉર્જા આ ઊંચાઈની સાથે mg અને ટ્વાઇસ h નહીં લખીએ આપણે, l છે એટલે l લખીશું. આ vc ની કિંમત gl હું ત્યાં મૂકી દઈશ. તો હવે કિંમત મૂકી દઉં તો સૂત્ર આવું થઈ ગયું 1/2 m. વાલા બચ્ચાઓ vc નો સ્ક્વેર તો gl, તો અહીંયા આવશે gl પ્લસ બે ને આગળ લખી દો તો 2mgl. રાઈટ? આ mgl અને આ પણ mgl બેનો લસા લઈ લો, તો બે ગુણાકારમાં 2 એટલે 4 અને આ 1 એટલે 5. તો અહીંયા લખી શકાય EC is equal to 5/2 mgl. વાલા બચ્ચાઓ આ થઈ ગયું, જેને કહેવાશે સમીકરણ નંબર 4. બોલો, કોઈ મુશ્કેલી? હવે મારે ઉર્જા સંરક્ષણના નિયમને ઉપયોગમાં લેવો હોય તો એ સ્થાને જેટલી ઉર્જા હોય એટલી જ ઉર્જા C સ્થાને હોવી જોઈએ. ઉર્જા સંરક્ષણ એવું કે છે, તો અહીંયા લખી શકાય ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. હવે કોઈ એમ કે સર મારે આ ઉર્જા નથી લખવું, યાંત્રિક લખવું છે, લખો ને ભાઈ. બસ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ હું એવું લખી શકું, એ સ્થાને કુલ ઉર્જા બરાબર C સ્થાને કુલ ઉર્જા. વાલા બચ્ચાઓ શું થયું હવે? તો કે એ સ્થાને ઉર્જાનું સૂત્ર છે 1/2 mv02 અને C સ્થાને ઉર્જાનું સૂત્ર છે 5/2 mgl. તો બે કેન્સલ, m કેન્સલ, માટે v02 is equal to 5gl. તો આના ઉપરથી v0 is equal to √5gl. That's it મારા વાલાઓ. જવાબ મળી ગયો તમને v0 નો. રાઈટ? હવે બીજું પૂછ્યું છે B સ્થાને શું શોધવાનું છે, તો કેની ઝડપ. રાઈટ? તો હવે આગળની સમજૂતી પાછા આપણે શરૂ કરીએ. તો લખી શકીએ B સ્થાને, હવે B સ્થાને કુલ ઉર્જા. વાલા બચ્ચાઓ કુલ ઉર્જા આવે એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જ આવે. તો અહીંયા લખાય ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. B સ્થાને વેગ કેટલો છે? તો અહીંયા લખું EB is equal to 1/2 mvb². B સ્થાને સ્થિતિ ઉર્જા mgl. કેમ? તો કે અહીંથી આટલી ઊંચાઈ તમે જોઈ શકો છો, આટલી ઊંચાઈ mg છે એટલે mgl. આ vb મને શોધવા છે. હવે બહુ સહેલું થઈ ગયું બચ્ચા પાર્ટી. અને સમીકરણ નંબર 5 આપી દો અને 6. અગેન આ વસ્તુ ફરીથી પાછી કઈ? તો કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ એ સ્થાને કુલ ઉર્જા, બરાબર C ની જગ્યાએ લખીશ B સ્થાને કુલ ઉર્જા.
રાઈટ? હવે એ સ્થાને કુલ ઉર્જાનું સૂત્ર શું થાય? તો કે 1/2 mv02. બી સ્થાને કુલ ઉર્જાનું સૂત્ર 1/2 mvb2 પ્લસ mgn. રાઈટ? બીજું 1/2 m v0 અહીંથી લખી દો. v0 5gl અને v0 સ્ક્વેર આ થઈ શકશે, તો અહીંયા લખીશ 5gl is equal to 1/2 mvb2 plus mgn. વાલા મારા નાના નાના ભૂલકાઓ, તમને ખબર પડે છે કે આ એમ બંનેથી કેન્સલ થઈ જાય છે. તો હવે આના પછીનું સ્ટેપ જો તમે લખવા જાઓ તો 5/2gl, ધ્યાન રાખજો 5/2gl, અને હું ડાબી બાજુ લાવીશ તો -gl is equal to vb2/2. ક્લિયર? ઓકે, બે અહીંયા જશે તો આવું થશે 5gl -2gl/2 is equal to vb2/2. આ બંનેની બાદબાકી થાય મારા વાલાઓ, તો અહીંયા આવશે 3/2gl is equal to vb2/2. બે કેન્સલ, તો વાલા મારા બચ્ચાઓ vb2 is equal to 3gl. રાઈટ? માટે vb is equal to √3gl. ઓકે, કેવો સરસ મજાનો દાખલો છે. આમ રિધમિક સ્ટેપમાં જાય, ક્યાંય કોઈ જગ્યાએ અટકે નહીં. તો તમારા પહેલા બે પ્રશ્નનો જવાબ તમને મળી ગયો. vo શોધ્યા, vb શોધ્યા, vc પણ શોધ્યા, આપણે vc પણ શોધ્યા, ec અહીંયા બરાબર vc મળી ગયા. રાઈટ? 5gl 3gl અને gl √gl, આમાંથી તમે આવું પણ લખી શકો ને. vc is equal to √gl. હવે પ્રશ્ન છે, કયા કયા સ્થાને તમને ગતિ ઉર્જાનો ગુણોત્તર પૂછ્યો છે? તો વાલા બચ્ચાઓ એવું પૂછ્યું છે બી અને સી સ્થાને ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો આનો પ્રશ્ન નંબર 2 3 ત્રીજો પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન શું હતો વાલાઓ? પહેલો પ્રશ્ન હતો v0, એટલે અહીંયા સુધીનો પહેલો પ્રશ્ન હતો. આ બધું જ પહેલા પ્રશ્નના જવાબમાં હતું ભાઈ, નંબર 1. અરે વાહ, સરસ. બીજા પ્રશ્નમાં શું હતું? બિંદુઓ બી અને સી પાસે ઝડપ. એટલે ભાઈ સી પાસે ઝડપ તો અહીં આવી ગઈ, બી પાસે ઝડપ અહીંથી શોધી. તો આને તમે 2 માં લઈ શકો છો, કઈ વાંધો નથી. ઓકે, નંબર 2. બી પાસે અહીંયા મળ્યું, સી પાસે પહેલા શોધવું પડ્યું. ફાઇન. હવે લખી શકું બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર. બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર. વાલા મારા બાળકો, બી લખ્યું છે એટલે kb અને સી લખ્યું છે એટલે kc. 1/2 m vb2 divided by 1/2 m vc2 આ કેન્સલ. તો kb ના છેદમાં kc is equal to vb. vb નો મતલબ 3gl સ્ક્વેર છે ને, આનો વર્ગ એટલે ના vc એટલે સ્ક્વેર છે એટલે gl. એનો મતલબ થઈ જશે કેન્સલ, એનો મતલબ થઈ જશે, એનો મતલબ થશે રાઈટ. હજુ પાછો પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યું છે ખબર છે? સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે? ધ્યાન રાખજો. સી બિંદુ પાસે પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે? સી પાસે પહોંચ્યા પછી જો દોરીને કાપી નાખવામાં આવે તો તે vc જેટલા વેગથી પ્રક્ષિપ્ત ગતિ કરશે. મતલબ અહીંયાથી આમ જેટલે દૂર સુધી જવાશે જશે આવે તો તે vc જેટલા વેગથી
પ્રક્ષિપ્ત ગતિ કરશે. આ એક ઓપ્શન. જો દોરીને કાપવામાં ન આવે, જો દોરીને કાપવામાં ન આવે તો તે વર્તુળ ગતિ ચાલુ રાખશે. રાઈટ? કેવો સરસ મજાનો દાખલો, એકદમ સુપર ડુપર. મજા આવી જાય તમને કામ કરવાની દિવ્યસરની સાથે. જોયું ને? હવે આ દાખલો શાંતિથી એકવાર ફરીથી રાઈટ ના હમણાં ને હમણાં જ જોઈ લો. પછી વિચારો કે પહેલું શું સ્ટેપ, બીજું શું સ્ટેપ, ત્રીજું શું સ્ટેપ. આ દાખલાને મોડે બોલું છું. શું હતું સૌથી પહેલા? તો કે બળનું લિસ્ટ બનાવો. એના પછી બીજું શું? તો કે એ સ્થાન પાસે કુલ ઉર્જા લખો, ગતિ ઉર્જા ને સ્થિતિ ઉર્જા. સૌથી નીચે છે એટલે સ્થિતિ ઉર્જા 0, એટલે ગતિ ઉર્જાનું સૂત્ર. તણાવ બળનું સૂત્ર લખ્યું, એના ઉપરથી T - mg કરીને ગતિનું સમીકરણ. હવે મારે ક્યાં ગતિ ઉર્જાનું સૂત્ર, આ તણાવ બળનું સૂત્ર ક્યાં વાપરવું છે? તો કે ઉપલા સ્થાને. ઉપલા સ્થાને જાય એટલે દોરી ઢીલી પડે, દોરી ઢીલી પડે એટલે તણાવ બળ છૂટી જાય. એટલે બે બળ રહ્યા, એક વજન અને એક દૂર લઈ જતું બળ. આકૃતિ જુઓ એટલે લખવામાં ક્યાંય કોઈ તકલીફ ના પડે. VC નું સૂત્ર બનાવી દો એટલે VC મળી ગયા. રાઈટ? હવે તમે જાઓ VC C બિંદુ પાસે, શું લખવાનું? તો કે કુલ ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જામાં 1/2 mvc², 2l જેટલી ઊંચાઈ પર પહોંચ્યો છે દડો, તો એની સ્થિતિ ઉર્જા. અને ગતિ યાંત્રિક ઉર્જાના નિયમને સરખાવી દો, તમને v0 મળી ગયા. હવે આ જ વસ્તુ તમારે બી સ્થાન પાસે લખવાની, એટલે પાછું ગતિ ઉર્જા, પાછું સ્થિતિ ઉર્જા, ગોખવો નહીં, પાછું એમાંથી પહેલા સૂત્રની સાથે સરખાવી દો એટલે ફરીથી પાછો vb મળી જાય. ધેટ્સ ઇટ. પછી તો ગુણોત્તર લેવાનો છે, પછી તો શબ્દોમાં સમજાવવાનું છે. વાત પૂરી. આવું જે હું બોલ્યો એવું મનમાં તમે ગોઠવો કે 1 2 3 4 5 સ્ટેપ. જુઓ તમે જીતી જાઓ છો કે નહીં? રાઈટ ના હમણાં જ જીતી જાઓ. છીએ અમે લોકો તમારી જોડે, ચિંતા ના કરશો. ઉડાડીશું તમને મસ્ત મજાના માર્ક્સના સંદર્ભમાં બહુ જ જોરદાર રીતે 90 ની ઉપર ગેરંટી સાથે મળે. પણ કન્ડિશન, આજે જ કામ કરવું પડે. જે કામ સોંપ્યું છે એ જ દિવસે પૂરું કરો. જુઓ પછી જીત તમારી નક્કી જ છે.